ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર પાઠ્યપુસ્તક ગુજરાતી અને એ ગુજરાતીની અંદર આવેલું પ્રકરણ નંબર 12 જેનું શીર્ષક છે સખી માર્કંડી. નામ સાંભળતા જ આપણને થાય કે પ્રકૃતિના અનુસંધાનમાં લખેલું એક સરસ મજાનું આ ગદ્ય છે, પ્રવાસ નિબંધ. અને સખી માર્કંડી, સખી એટલે સહિયર, અને સહિયર બહેનપણીની વાત કરે છે. માર્કંડી નદીની વાત કરેલી છે. સખી માર્કંડી લખે છે કાકા સાહેબ કાલેલકર. ધોરણ 9 ની અંદર ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ નંબર 12 ની અંદર આવેલું આ એક ગદ્ય છે સખી માર્કંડી, જેના લેખક છે બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર, અને એમને ઓળખવામાં આવે છે કાકા કાલેલકરના નામથી ઓળખવામાં આવે છે. કાકા શબ્દ લગાવવામાં આવે છે. બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર એ ખૂબ જ સાહિત્યની અંદર જબરદસ્ત પીડા કરનાર વ્યક્તિ છે, અને એમનું એક આ પ્રવાસ નિબંધ લખ્યું છે, સાહિત્ય સ્વરૂપ પ્રવાસ નિબંધ છે, અને લેવામાં આવ્યું છે પ્રકૃતિના આનંદમાંથી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે બધા કુશળ મંગળ હશો. હવે આપણે હોમ લર્નિંગની અંદર આપણી શાળાઓથી જે આ એક અલગ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. યુનિટ ટેસ્ટ તમે સારો આપ્યો હશે, અને એ જે યુનિટ ટેસ્ટ છે એ પણ તમારા માટે ખૂબ લાભદાયક નીવડી શકે છે. અત્યારની પરિસ્થિતિના અનુસંધાનમાં દરેક ચેપ્ટર, દરેક પ્રકરણને જરાક ધ્યાનથી એને મનોમંથન કરી અને ગ્રહણ કરવાની કોશિશ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની શરૂઆત કરીએ છીએ. ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર આપણા બધાને આપણે શાળાઓથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તરફથી આપણને પુસ્તકો મળેલા છે. એમાંથી ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર આપણે સખી માર્કંડી ઉપર જઈએ છીએ, અને પેજ નંબર 75 ઉપર આપેલું છે સખી માર્કંડી. ચોપડી અવશ્ય વિદ્યાર્થી મિત્રો ખોલજો, જેથી કરી અને તમે એને સારી રીતે સમજી શકો અને સમજી અને ગ્રહણ કરી શકો, જેથી કરીને પરીક્ષાની અંદર કે એકમ કસોટીની અંદર તમને એનું સારું પરિણામ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, સખી માર્કંડી જે છે એ સખી માર્કંડી વિશે, કવિ વિશે થોડી, કાકા સાહેબ કાલેલકર વિશે થોડી વાત કરી લઉં, પછી આપણે આગળ વધીએ. કાકા સાહેબ કાલેલકર, બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર એ બહુ આમ પ્રખ્યાત છે, અને મૂળ મહારાષ્ટ્રની અંદર સતારા ગામની અંદર એમનો જન્મ થયો, અને અધ્યાપન કાર્યની અંદર આપણે કહીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે અને આચાર્ય તરીકે પણ એમણે પદ શોભાવેલ છે. ખરેખર તો મૂળ મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્રના સતારાની અંદર જન્મ લીધો એટલે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે છે કે આ જે લેખક છે એમને ગુજરાતી ન ફાવે, છતાં પણ મૂળ મરાઠી ભાષાની અંદર એમને બધું શિક્ષણ મળ્યું, જ્ઞાન મળ્યું, મેળવણી મળી, ઘરનો માહોલ બધો મરાઠીમાં, છતાં પણ એમણે ગુજરાતીની અંદર સરસ મજાની એમણે કલા ખેલવી. આ માટે જ મહાત્મા ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતી, યાદ રાખજો વિદ્યાર્થી, બરાબર, સવાઈ ગુજરાતી, સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું છે મહાત્મા ગાંધીજીએ. બહુ જબરજસ્ત આ એ આપણે યાદ રાખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ આપેલું છે આ બિરુદ, કારણ કે મૂળ મરાઠીની અંદર હોવા છતાં પણ એમણે ગુજરાતીની અંદર સારું પીડાણ કર્યું છે. આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો, પ્રસ્તાવનાની અંદર આપેલું છે કે ગંગા મૈયા, યમુના, રાણી, ઉભયાન્વયી, નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂનાઓ જોવા મળે છે. હિમાલયનો પ્રવાસ આ પણ જબરજસ્ત છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મ દેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં, ઉગમણો દેશ જાપાન, તેમના પ્રવાસ વર્ણનના સરસ મજાના ગ્રંથો છે. બરાબર, આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકાર છે પ્રવાસ નિબંધ. પ્રવાસ નિબંધ એટલે શું? તો આપણને એ પણ જરા ખબર હોવી જોઈએ કે પ્રવાસ નિબંધ એટલે કે જ્યારે આપણે કોઈ પ્રવાસ કરીએ અને પ્રવાસ દરમિયાન આપણને જે કંઈ અનુભવ થાય, પ્રવાસ કરતાં કરતાં
અને એ પ્રવાસ દરમિયાનના અનુભવો આપણે વર્ણન કરીએ અને વર્ણન કરીને એક સરસ મજાનું નિબંધ તૈયાર કરીએ, એને મઠારીને સરસ મજાનું વર્ણન કરીએ, તો આ જે વર્ણન કરવામાં આવે છે પ્રવાસના આધારે, એ પ્રવાસના આધારે કરેલા વર્ણન ઉપર લખેલો નિબંધ છે, એ નિબંધને પ્રવાસ નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. એમણે ઘણા બધા પ્રવાસો કર્યા છે અને એમના માટે એમણે લખેલા છે પ્રવાસ નિબંધ. પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રખડવાનો આનંદ, જીવનનો આનંદ, પ્રકૃતિનો આનંદ, જીવન લીલા, તેમના નિબંધ સંગ્રહો છે. સ્મરણ યાત્રા, ઓતરાથી દિવાલોના અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાકા સાહેબ કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયેલું છે. તેમને સાહિત્ય અકાદમી દિલ્હી તથા પદ્મ વિભૂષણ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ જબરજસ્ત ખેડાણ કરનારા એક મહાન એવા લેખક છે. દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. પદ્મ વિભૂષણ જો એવોર્ડ પર એમને પ્રાપ્ત થયેલો છે, જે બહુ ઓછા લોકોને મળે છે. આ સખી માર્કંડી જે આપણે ભણવાનું છે, આ પ્રવાસ પ્રકારનું એક પ્રકૃતિના આનંદને આધારે એક આ પ્રવાસ નિબંધ છે. એની અંદર શું કહ્યું છે એનું ટૂંકું સાર લખ્યું છે. પછી આપણે પાઠ ઉપર જઈએ. કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના તેમના પુસ્તક લોકમાતા લખેલું છે, બરાબર, લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. પ્રકૃતિ અને આપણી પ્રકૃતિની સાથે સાથે સંસ્કૃતિમાં, બરાબર, પ્રકૃતિમાં નદી છે અને નદીની સાથે સાથે પાછા સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિમાં નદીને માતા કહીને એક બિરદાવવામાં આવે છે. નદી એટલે માતા, બરાબર, અને નદીનું સ્થાન તો ઊંચું છે આપણે જાણીએ છીએ. પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી, પોતાનું ગામ છે, બરાબર, સતારા એમનું ગામ છે, અને એ સતારા ગામની બાજુમાં પડખે, બરાબર, બાજુમાં વહેતી નદી છે. જો શું કહે છે, પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો. સાથે સાથે આ જે નદી છે એ નદીનું નામ માર્કંડી નદી, અને એ માર્કંડી નદીમાંથી એમને શું શું પ્રાપ્ત થતું. લેખક બાળપણની બાલ્યાવસ્થામાં પોતાના ગામના સીમમાં જતા, તો નદીમાં જતા, નદીની અંદર રમતા, ખેલતા, કૂદતા, નહાતા, પાણી પીતા, તો એ નદી સાથે એ વાતો કરતા. કાકા સાહેબ કાલેલકર. અને જો શું કહે છે, માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ કરવાની એક સરસ મજાની પ્રયાસ કરેલું છે અને પ્રગટ કર્યો છે. આ સખી માર્કંડી લેખક શું કહે છે નદી વિશે? વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પાઠ્યપુસ્તક અવશ્ય ખોલજો અને એમાં ધ્યાન રાખજો, જેથી કરીને તમે વધુ સમજી શકો. સાથે સાથે આપણે કલા કૌશલને પણ જોતા જઈશું. શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણની શરૂઆતમાં. શું દરેક નદી માતા હોય છે? પ્રશ્ન કરે છે પ્રવાસ નિબંધની શરૂઆતમાં, બરાબર. નદી, નદીનું સમાનાર્થી શબ્દ આપણે લખી શકીએ ને વિદ્યાર્થી મિત્રો, બરાબર. સમાનાર્થી શબ્દો કયા કયા હોઈ શકે? કે ભાઈ નદી, તો નદીના સમાનાર્થી શબ્દોમાં શું હોઈ શકે? સરિતા, બરાબર, કટિની, આ બધા શબ્દો યાદ રાખવા જેવા છે વિદ્યાર્થી મિત્રો. નદી, નદી એટલે માતા, બરાબર. માતાનું એને સ્વરૂપ આપવામાં આવ્યું છે અહીંયા. એ નદી એ શું છે કે ભાઈ જો નદી વિશે કહે છે કે શું દરેક નદી માતા કહે છે? પ્રશ્ન કરે છે. ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે, બહેનપણી છે, સહિયર છે, બરાબર. વાત કરે છે સખીની, એટલે શું કહે છે? એ સખી શબ્દ લખેલો છે, બરાબર. સખી એટલે સહિયર, બરાબર. સહિયરની વાત કરે છે. બહેનપણી, બરાબર, બહેનપણી. આ વિદ્યાર્થીનો શબ્દ યાદ રાખવા જેવા છે કે ના, દરેક નદી માતા હોઈ શકે કે ના, માર્કંડી નદી માતા નથી, એ તો મારી સહિયર છે, બહેનપણી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. વિચાર કરો, માર્કંડી નદી કેટલી નાની છે, કે એટલી નાની એનું સ્વરૂપ છે, એટલું નાનું સ્વરૂપ છે, એટલી નાની છે,
કે હું એને મારી મોટી બહેન તરીકે પણ વિતાવી શકતો નથી. આ એક નદી, અને એ નદી, નાની નદીનું સ્વરૂપ અહીંયા આગળ વર્ણન કર્યું છે. કાકા સાહેબ ખાલીતર આગળ લખે છે, અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. માર્કંડીને કાંઠે અસાધારણ, અદ્ભુત એવું કશું નથી. ખાસ ફૂલો પણ નથી, જાત જાતના રંગોવાળા પતંગિયા નથી. પછી વાત કરે છે, રૂપાળા પથ્થરોય નથી, પણ તેમ છતાં સખી માર્કંડી મને ગમે છે. રૂપાળા પથ્થરોય નથી. પોતાના કલ્પજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રભાત ત્યાંથી જ હોય. વાત કરી છે ત્યાં છે ફક્ત પ્રેમ અને પ્રેમાળ શાંતિ. જો વિદ્યાર્થી, આ ફકરાની અંદર, આ પેરેગ્રાફની અંદર શું કહે છે? કહે છે કાકા સાહેબ ખાલીલકર કે આ જે નદી છે એ નદીના કિનારે, એ નદી જે છે માર્કંડી નદીના કિનારે કેટલી વાર હું બેઠો છું, ત્યાં રમ્યો છું, ખેલ્યો છું, કૂદ્યો છું, પણ એ નદીની આસપાસ ના તો ફૂલો છે, ના પર્વતો છે, ના પથ્થરો છે, ના રંગબેરંગી વૃક્ષો છે, કાંઈ ખાસ છે નહીં. એ કશું જ નથી. અદ્ભુત નદી છે, ત્યાં આગળ કશું જ નથી. જો આ નદી આટલી નાની હોય ને ત્યાં જો આટલી સુંદરતા ન હોય તો પછી પ્રપાત તો ક્યાંથી હોવાના? પ્રપાત શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પ્રપાત ધોધ, ધોધ હોય છે ને, નદી પર જે ધોધ પડે છે, મોટા ને મોટા, એ ધોધની વાત કરે છે. એ પ્રપાત તો ક્યાંથી હોય? પ્રપાત તો હોવાના જ નથી, કારણ કે નદી કેટલી નાની છે. તો વાત કરે છે કે નથી, છતાં પણ આ નદી મને એટલી બધી ગમે છે અને એના સહવાસમાં રહેવાનું, એની પાસે રહેવાનું મને બહુ જ ગમે છે. કેમ? કે નદીની જોડે શું છે? શાંતિ. બિલકુલ નીરવ, પ્રેમાળ શાંતિ. નીરવ એટલે કે અવાજ વગરની અને સુમસાન શાંતિ છે, અને ત્યાંથી મને પ્રેમ મળે છે, ઊંઘ મળે છે. પછી વાત કરે છે બીજા પેરેગ્રાફમાં, ભરવાડો કહે છે, જો શું કહે છે? ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે અને મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી, હું લીટીની વાત કરે છે, લીટી હું ન શોધું. કેમ? કેમ કે તેમ કરતા એ મારી બહેનપણી, સખી મટી, માત્ર ને માત્ર એ શું થઈ જાય? એ નદી થઈ જાય, લીટી થઈ જાય. વાત કરે છે કાકા સાહેબ ખાલીલકર કહે છે કે આ નદી કેવી છે? આ સખી માર્કંડી જે નદી છે એ મારી નદી, એ મારી બહેનપણી. પણ અમારા જે આસપાસના જે ભરવાડો છે એ ભરવાડો વિશે કહે છે કે વૈજનાથના ડુંગરમાંથી ઉદ્ગમ સ્થાન, કે આ માર્કંડી નદી ક્યાંથી નીકળે છે? કે વૈજનાથના ડુંગરમાંથી નીકળે છે. અને વાત કરે છે ડુંગરમાંથી આવે છે, અને અમારો કદાચ જિલ્લા કે તાલુકો, એને વિદ્યાર્થી મિત્રો ખબર છે ને, ગુજરાત એક આખું રાજ્ય હોય ને રાજ્યની અંદર આપણો એક પાછા આણંદ જિલ્લો હોય ને આણંદ જિલ્લાની અંદર આપણો એક તાલુકો હોય ને તાલુકાની અંદર આપણો એક ગામ હોય. તો કહે છે કે અમારા તાલુકાના ગામની કે નકશાની અંદર પણ હું નદી શોધવાનો પ્રયત્ન કરતો નથી. કારણ કે જો એ નદી શોધવાનો પ્રયત્ન કરું તો એ પછી નદી ન રહે, એ મારી બહેનપણી ન રહે, એ મારી સખી ન રહે. એ માત્ર નકશામાં એક લીટી બની જાય. નકશામાં દર્શાવેલી લીટી એ શું દર્શાવે? કે એક નદીનું સ્થાન દર્શાવે. એટલે હું એ નકશાની અંદર મારી માર્કંડીની લીટી શોધવાનો પ્રયત્ન કરતો નથી, કારણ કે બહેનપણી મટીને નદી થઈ જાય. મને તો એના પાણીમાં, વાત કરે છે, મને તો એના પાણીમાં મારા પગ મૂડીને બેસવાનું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થાય. નાનપણમાં અમે
વાતો કરતા એકબીજાનો સંભાષણ અમારા આનંદને માટે બસ હતું. માર્કંડી શું બોલે છે તે સમજવાની તું દરકાર ન કરું, અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ. બંનેને બસ હતું ત્યાં પ્રેમ શાંતિ. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. વાત કરી છે સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. વાત કરે છે કે આ જે નદી છે એ નદી, બરોબર, મને તો એવું લાગે છે કે આ જે નદી છે એ નદીની અંદર હું જ્યારે પગ બોડીને બેસતો, પાણીની અંદર પગ નાખીને પગ બેસતા કાકા સાહેબ કાલેલકર, તો એ વખતે ખડખડ ખડખડ અવાજ આવતો. લેખક ત્યાં જઈને પૂછે, એ પ્રશ્ન કરે, એ વાત કરવાની પછી ઘણી વાર વાતો કરતા, પણ પ્રશ્ન કરે કે નદી ખડખડ ખડખડ વહેતીને જતી રહે. કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા થોભે નહીં, કારણ કે પાણી તો કેવું હોય વિદ્યાર્થી મિત્રો, વહેતું હોય ને, કોઈ દિવસ કોઈના માટે થોભે નહીં. પછી વાત કરે છે કે નાનપણમાં અમે કેટલી વાતો કરતા હતા, એકબીજાનો સહવાસ અમને બહુ ગમે. સહવાસ, સંઘાત, જ્યારે અમે એકબીજા સાથે રહેતા, એકબીજાની પાસે રહેતા, એકબીજાની વાસમાં રહેતા, પડખી રહેતા, બાજુમાં રહેતા, તો અમને ખૂબ મજા આવતી અને આનંદ મળતો. પછી લેખક કહે છે કે માર્કંડી શું બોલે છે તે સમજવાની હું ક્યારેય પણ દરકાર એટલે પરવા, ક્યારેક ક્યારેક એ ખડખડ વહેતી આવતી, કશું બોલતી, પણ હું એ સાંભળવાની કોઈ પરવા લેતો નહીં, દરકાર ન કરું. અને પાછા વાત કરે છે હું ક્યાંક બોલું એનો અર્થ કરવા માટે માર્કંડી ક્યારેય પણ રહે જ નહીં. કારણ કે જ્યારે ભાઈ અને બહેન એકબીજાને મળે છે તે વખતે હજારો, થોડોક સમય પછી મળે, થોડોક વિયોગ થઈ જાય, જુદા થઈ જાય, અને ઘણા સમય પછી, મહિના પછી મળે એટલે પછી તરત જ પાછા ભાઈ અને બહેન એકબીજાને પ્રશ્ન કરે. પણ એ પ્રશ્ન કરવા પાછળનો તાત્પર્ય એ નથી કે પ્રશ્ન પૂછીને પ્રેમ ઓછો કરવાનો. પ્રશ્ન એટલા માટે ઉદ્ભવે છે કારણ કે એટલો પ્રેમ વધારે છે. વાત કરે છે નદી વિશે. પછી વાત કરે છે કે ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે, પણ એ સવાલો પૂછવા પાછળ જિજ્ઞાસા નથી હોતી. વાત કરે છે જિજ્ઞાસાની વાત કરે છે. જિજ્ઞાસા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે જિજ્ઞાસા એટલે કુતૂહલ, કંઈક જાણવાની ઈચ્છા, કુતૂહલ, ઉત્સુકતા, એને ઉત્તેજના આપણી અંદર રહેલી છે તે જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે, સ્વસ્થ તંદુરસ્ત ક્યાંથી રહે. જ્યારે ભાઈ અને બહેન એવું કહે છે, કાકા કાલેલકર એવું કહે છે કે જ્યારે હું નદીની સાથે બેસતો, વાતો કરતો, એને મળતો, તે વખતે નદીને હું જ્યારે એકબીજા સાથે મળતા તે વખતે અમે એકબીજાને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા, કુતૂહલ, પ્રશ્નો પૂછતા, પણ એમાં કોઈ સાર નહોતો. અમે એકબીજાના જ્યારે મળીએ અને ખુશ આનંદમાં થઈ જઈએ, એક બાજુ નદી આનંદમાં આવી જાય, ખળબળ વહેતી જાય, અને એક બાજુ હું પગ બોડીને બેઠું હોઉં. તો એ બંને અમે બેઠા હોઈએ તે વખતે જે અહેસાસ થાય છે એ અહેસાસની વાત કરે છે. તે વખતે કશું સ્વસ્થતાનો ભાવ રહેતો નથી, બરાબર. પછી વાત કરે છે પેરેગ્રાફમાં, માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોડે પાછા ફેરનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. પ્રશ્ન કરે છે, મૃકુંડ ઋષિને સંતાન ન હતું, એણે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા.
મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો. શું વિકલ્પ મૂક્યો છે? કાં તો 16 વર્ષ જીવનાર સદગુણી બાળક જોઈએ છે, કાં 100 વર્ષ જીવનાર મૂઢ બાળક જોઈએ છે. તમે પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે એક પ્રસંગની શરૂઆત થાય છે. લેખક એવું કે લખે છે પ્રવાસમાં કે માર્કંડેયને કાંઠે કાંઠે જ્યારે હું આખ્યાન ગાતો, માર્કંડેય ઋષિનું આખ્યાન, અને એ માર્કંડેય નદી પર બેઠે બેઠે જ્યારે હું આ નદીનું નામ માર્કંડેય નદી કેમ પડ્યું, તો એ માર્કંડેય નદી કે જ્યારે હું નદી પર બેઠા બેઠા જ્યારે હું આખ્યાન ગાતો તે વખતે માર્કંડેય ઋષિ, અને એ માર્કંડેય ઋષિ જે છે એમનું આખ્યાન હું ગાતો કે માર્કંડેય ઋષિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે માર્કંડેય ઋષિ જે છે એ માર્કંડેય ઋષિને સંતાન હતું, સંતાન. બરાબર. હવે ભૃકુંડ, આ યાદ રાખજો, ભૃકુંડ ઋષિ. બરાબર. ભૃકુંડ ઋષિ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ યાદ રાખજો કે ભૃકુંડ ઋષિ જે છે, બરાબર, આ ઋષિને જરા યાદ રાખજો. ભૃકુંડ ઋષિ, આ જે ઋષિ છે એ ઋષિને સંતાન ન હતું, કોઈ સંતાન નહીં. બરાબર, સંતાન ન હતું એટલે એમણે શું કર્યું કે ભાઈ તપસ્યા કરી, અને તપસ્યા કરી એટલે શું પ્રાપ્ત થયું? તપસ્યા કરી એટલે એમને એક સંતાનનો વરદાન પ્રાપ્ત થયું. બરાબર, વરદાન. પણ એ વરદાન કેવો? એ વરદાનમાં મહાદેવે કોને વરદાન આપ્યું? બરાબર, કે ભાઈ મહાદેવે વરદાન આપ્યું. મહાદેવ એટલે શંકર ભગવાન, અને એ શંકર ભગવાને વરદાન આપ્યું. એ વરદાનમાં શરત મૂકી. બરાબર, શરત મૂકી છે. કઈ શરત મૂકી છે? અંદર લખી છે કાં તો 16 વર્ષ જીવે એવો બુદ્ધિવાન સદગુણી, સારો ગુણવાન માત્ર કેટલા વર્ષ જીવે? કાં તો 16 વર્ષ. બરાબર, લખું છું વિદ્યાર્થી મિત્રો, જોજો જરા. 16 સદગુણી. બરાબર, સદગુણી બાળક 16 વર્ષ. બરાબર, અને એવું કે છે એટલા 16 વર્ષ પછી કે છે 100 વર્ષ જીવે એવું, 100 વર્ષ જીવે એવું બાળક જોઈએ કે મૂઢ બાળક. બરાબર. બરાબર, આ બંનેમાંથી તમારે કયો બાળક? 100 વર્ષ જીવે એવો બાળક જોઈએ છે કે 16 ગુણ વાળો? તો પછી શું કે છે કે ભૃકુંડ ઋષિએ પસંદ કર્યો કયો કે સદગુણી બાળક. અમારે 100 વર્ષ જીવે એવું મૂઢ બાળક ન જોઈએ, અમારે કયો બાળક જોઈએ? 16 વર્ષ જીવે એવું બાળક જોઈએ. ભલે પછી એ સારું ઓછું જીવે. એટલે વાત કરે છે લેખકે એવું કે છે કે મહાદેવે શરત મૂકી છે, અને એ મહાદેવની શરત અનુસાર, બરાબર, આ જે શરત મૂકી છે એ શરત અનુસાર કઈ શરત મૂકી છે? એ તમને વરદાન આપે છે. મને વરદાન આપે છે કે ભૃકુંડ ઋષિને વરદાન આપે છે, અને વરદાન આપ્યું સંતાન પ્રાપ્ત થશે. પણ વિકલ્પ મૂક્યો, આ વિકલ્પ કે બેમાંથી એક પસંદ. એટલે ભૃકુંડ ઋષિ હવે બેમાંથી કયો પસંદ કરો? મૂંઝવણમાં મુકાઈ ગયા ભૃકુંડ ઋષિ. એટલે જો શું કે છે, ભૃકુંડ ઋષિ મૂંઝવણમાં મુકાઈ ગયા. હવે બેમાંથી કયો વરદાન, વર એટલે વરદાન, વર પસંદ કરવો? પ્રશ્ન થઈ ગયો. ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું, સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે રહે, પણ એ ભલે 16 વર્ષ જીવે, આપણી પાસે માત્ર 16 વર્ષ રહે, પણ એ સદગુણી હશે. એવું હશે સદગુણી, સારો, ઉત્તમ, અને આપણા કુળનો ઉદ્ધારક હશે. જો આપણી કુળને ઉદ્ધારક એવો જો બાળક આપણને મળતો હોય ને ભલે ઓછું જીવતું હોય, તો 100 વર્ષ મૂળ બાળક કરતા, બરોબર, 100 વર્ષ મૂળ બાળક કરતા સદગુણી બાળક બહુ સારું. એમણે આ પસંદ કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીના જ્યારે નેક્સ્ટ સેશનની અંદર આપણે પાઠને આપણે આગળ વધારીશું. પેજ નંબર 76 ઉપરથી આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠને જરા
તમે વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમે વધારે એને મહત્ત્વ આપી શકો અને એને સારા માર્ક્સ મેળવી શકો. ઓકે, થેન્ક યુ.